બચાવો બચાવો. એલા ભાઈ શું થયું તને? આ અમારા બાપ દાદા વખત ને એટલા બધા તલ નથી થયા. ઝાયટોનિક ખાતર આવ્યા પછી તો આમ જો અમારા તલ બધા. અરે તું એટલે મને એમ કહેશો કે ઝાયટોનિક દાણાદાર વાપર્યું છે? હા. તો આમાં તે ઝાયટોનિક દાણાદાર વાપર્યું છે? હા, ઝાયટોનિક દાણાદાર વાપર્યું છે. અને આ સાહેબ આમ તો જો આ તલ તો જોવો, આ કેવડા મોટા તલ થયા છે. આમ તો જોવો સાહેબ, આમાં વિડીયો તો દેખાડો. આમાં તલ તો જોવો, આ કેવડા મોટા. આમાં યુરિયા બ્યુરિયા નાખ્યું છે કે નહીં? કાંઈ નથી નાખ્યું, ખાલી ઝાયટોનિક 50 કિલો નાખ્યું છે. ખાલી 4 વીઘામાં 50 કિલો ઝાયટોનિક? હા. અને અવો રંગ આવ્યો? અવો રંગ આવ્યો. આમાં એક પણ સૂકો પણ નથી. એવડા બધા ઘરે ઘરે તલ પૂગી ગયા છે. ઘરે ઘરે તલ પૂગી ગયા? હા. તો તું એમ કહેશો કે બધાય ખેડૂતને બચાવો? હા. બધાય ખેડૂતને બચાવવાની, ભાઈ નાનું અમથું બાળક બધાય ખેડૂતને બચાવવાની ભલામણ કરે છે. તો ખરેખર ઝાયટોનિક દાણાદાર નું કેવું રિઝલ્ટ છે? બહુ ખૂબ જ સરસ છે. ખૂબ જ સરસ છે. એવું મારા બાપાના બાપા વયા ગયા તો એવું ક્યારેય નથી. અરે ભાઈ, આ નાનું અમથું ફૂલ જેવું બાળક એમ કે છે કે ના, મારા બાપાના બાપા વયા ગયા તો આવી જમીન ખરેખર નબળી જમીનમાં આવડા મોટા તલ ક્યારેય નથી થયા. ક્યારેય નથી. તો આ ઝાયટોનિક તને ક્યાંથી આવ્યું? આ આવ્યું છે બરડિયા, વિસાવદર તાલુકાનો બરડિયા ગામ શ્રદ્ધા એગ્રો ના માલિક અરવિંદભાઈ ની ત્યાંથી લીધું હતું. અચ્છા મિત્રો, આ ડીએપી લેવા આવ્યા હતા, એને બદલે આ શ્રદ્ધા એગ્રો માં આવ્યા. એટલે મને વળી એમ થયું કે આ ગરીબ માણસો છે તો આપણે ડીએપી નથી દેવું ને આપણે એને ઝાયટોનિક આવ્યું. ઝાયટોનિક નું દાણાદાર નું ખરેખર મિત્રો ખૂબ જ સારું રિઝલ્ટ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.